એક શિક્ષક તરીકે આપણી સૌથી મોટી જવાબદારી હોય છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની। જ્યારે કોઈ વિદ્યાર્થી શાળા છોડીને જાય છે ત્યારે આપણે તેને આપીએ છીએ સૌથી મહત્વનો દસ્તાવેજ એટલે કે એલસી। શું તમે જાણો છો કે ગ્રાન્ટિંગ એડ કોડ 1964 આ એલસી લખવા માટે કેટલાક એવા નિયમો છે જે આપણું કામ વધુ સરળ અને પારદર્શક બનાવે છે? આજના વિડીયોમાં આપણે આ નિયમો સમજીશું જેથી કોઈ પણ ભૂલ વગર આપણે શ્રેષ્ઠ વહીવટ કરી શકીએ। નિયમો હંમેશા આપણી સુરક્ષા માટે હોય છે। ગ્રાન્ટિંગ એડ કોડના નિયમ 29.32.2 મુજબ જ્યારે કોઈ વાલી અરજી કરે ત્યારે 7 દિવસમાં એલસી આપી દેવું એ એક આદર્શ વ્યવસ્થા છે। જો આપણે આમાં વિલંબ કરીએ છીએ તો વિભાગ દ્વારા દંડની જોગવાઈ છે 10,000 થી 25,000 સુધી। પણ આપણો હેતુ દંડથી બચવાનો નહીં પણ ઉત્તમ સેવા આપવાનો હોવો જોઈએ। સમયસર એલસી આપવાથી શાળાની પ્રતિષ્ઠા વધે છે। મિત્રો, ડિજિટલ યુગમાં પણ નિયમ 29.33 કહે છે કે એલસી હાથથી જ લખેલું હોવું જોઈએ। કેમ? કારણ કે હસ્તલિખિત દસ્તાવેજમાં છેકછાક પકડવી સરળ રહે છે અને તેની મૌલિકતા જળવાય છે। હંમેશા ભૂરી કે કાળી શાહીનો જ ઉપયોગ કરો। યાદ રાખજો, જે ભાષામાં આપણું જનરલ રજિસ્ટર એટલે કે વયપત્રક તૈયાર થયું છે એ જ ભાષામાં એલસી આપવું એ સાચો રસ્તો છે। એલસી લખતી વખતે વયપત્રક સાથે વિગતો મેળવી લેવી એ સારી ટેવ છે। માતાનું નામ કે જન્મ તારીખમાં ક્યારેય ઉતાવળ ન કરવી। જો કોઈ કિસ્સામાં ડુપ્લિકેટ એલસી આપવાનું થાય તો આચાર્યશ્રી પાસે તેની સંપૂર્ણ સત્તા છે। બસ આપણે 100 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ લેવાનો નિયમ પાળવાનો છે। આ નાનકડી સાવચેતી ભવિષ્યમાં થનારી મોટી કાયદાકીય ગૂંચવણોથી આપણને અને વિદ્યાર્થીને બચાવે છે। આમ એલસી લખવું ફક્ત એક ક્લાર્કનું કામ નથી પરંતુ એક આદર્શ શિક્ષકનું પવિત્ર કાર્ય છે। આશા છે કે આ માહિતી તમને તમારા વહીવટી કામમાં મદદરૂપ થશે। જો તમને આ પીડીએફ જોતી હોય અને સાથે સાથે ગ્રાન્ટિંગ એડ 1964 નિયમો જોતા હોય તો તે મેં ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલા છે। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4,500 થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે। તમે પણ જોડાઓ અને નવી નવી માહિતી મેળવતા રહો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।